કરીએ છીએ અહીંયાથી આપણે રજૂ કરવી છે એટલે બધાને કે આ ગમના પ્યાલા પીવા, ટેન્શનમાં રહેવું, આ બધું કરીને છેવટે આપણે દવાખાને તો જવું એના કરતા હસતા જ રહેવું. એ દિવસનો આ ધંધો પકડ્યો આપણે કે આપણે હવે બધાને હસાડવા છે. એટલે આપ સૌ જેટલા બેઠા છો એ બધાને એટલા હસાડવા છે કે અહીંથી જે ઊભા થયા છે, નાસ્તો કરી કરીને ઘરે પહોંચ્યા છે, એમને કાલે એવું થવું જોઈએ કે ચાલો અમે રોકાયા હોત તો સારું હતું. કારણ કે વિષય મારો હાસ્ય છે, હસાડવા છે. પણ આપ સૌ બધા શાંતિથી અહીંયા બેસો તો મને બહુ મજા આવે. હા, કારણ કે અહીંયાથી જે નીકળશે ને એ અમે કોઈ પુસ્તક લઈને નહીં બેઠા. અમે તમારી સામે જોઈશું, અમારા અહીંથી વાતો નીકળશે. તમે જેવા અહીંયાથી હલ્યા એટલે મારું પાનું ફરી જશે. વાહ ભાઈ. એટલે આપ સૌના સાથ અને સહકારથી આજના કાર્યક્રમને આપણે રૂડો બનાવવો છે. અને એ ગરબાની મોજ હેતલબેન સાધુએ તમને કરાવી, ભજનની મોજ કરાવી. એટલે એકવાર હેતલબેન સાધુ માટે પણ જોરદાર તાલીનો ગડગડાટ થઈ જાય. એમનું એક ભજન હતું, એકડો રે મને ગુરુએ ભણાવ્યો. આપ બધા યુટ્યુબમાં નિહાળી શકો છો. માવતર જગમાં સાચા રે, આ બધા ગુજરાતની આપ બધા એ ચાહકોએ આ બે ભજનને બહુ વધાવ્યા છે. કાનુડાનું પણ એક સોંગ હેતલબેનનું આવ્યું હતું, એ પણ બહુ હિટ હતું. અને મને ખબર હતી કે હેતલબેન ગાશે એટલે બહેનો મારી ઊભી 100% થશે. પણ એક બે બહેનો તૈયારી જતા પણ શરમાતા હતા બિચારા. આ બે બેઠા ને, આ બે ત્રણ બેઠા ને, ક્યારના નીચે બેઠા બેઠા નાચતા હતા. મારી નજર પડી એટલે મેં કીધું એનાઉન્સમેન્ટ કરી દઉં ને એટલે શરમ ભાગી જાય. અને જેને આવે શરમ એના ફૂટે કરમ. કે હસમું કાને હેતાવા ભલે માણકીન કાંઠે વેણ, કવિ કેન કદી કાંટો ન લાગે ભલે હોય એ પારકા શેર. કવિ હંમેશા માટે કવિએ એવું કીધું છે કે અને હસતા માણસનો સંગ કરવો, બેઠા માણસનો સંગ કરવો નહીં. તમે અમદાવાદ જેવી સિટીમાં ગયા હોય, અમદાવાદ જેવી સિટીમાં ક્યાંક તમે મકાન રાખો ને તમને ખબર પડે કે પાડોશી મેઢો છે તો મકાન ખાલી કરી દે. પણ બાજુમાં રહેતા નહીં. કેમ કે હવાર પડે ઉતરેલું કડી જેવું મેઢા જેવું મોઢું કરીને તમારા સામે આવી જાય, આપણો દાડો બગડે. એટલે કવિ કહે છે કે હસમું કાને હેતાવા ભલે માણકીન કાંઠે વેણ, કવિ કે કદી કાંટો ન લાગે ભલે હોય એ પારકા. બે દિવસના કન્ટિન્યુઅસલી મારા ઉજાગરા. કાલે અમે બાલાસિનોર પુનિગામ સવારે 6 વાગે આવ્યા. 7 વાગે નહીં ધોઈનું નીકળી ગયો. મારી મધરનું જે અમેરિકા જવાનું કામ બાકી હતું, એક મેડિકલ ટેસ્ટ કરાવવાનો હતો, થોડી દવાઓ લેવાની હતી, બેગ પેક કરવાની હતી. આખો દિવસ થાકેલો અહીં આવ્યો. ત્યાં રસ્તામાં મને એવું થતું હતું કે હું જઉં, હું બેસું, હસાડી શકીશ નહીં હસાડી શકીશ, મારા શરીરમાં થાક છે. પણ આ ઉમતાની ધરતી ઉપર બેઠા પછી આપ સૌ જે બધા અહીંયા હું જોયા, તમારા ફેસ જોયા, તમારા ચહેરા હસતા જોયા, એટલે મારો થાક ઉતરી ગયો. એટલે ઉમતા ગામનો ખૂબ ખૂબ આભાર કે તમે સારો ચહેરો લઈને અમારી સામે બેઠા. નતર ઘણી જગ્યાએ અમે કાર્યક્રમમાં જઈએ ને બહેનો, અમારો રોજ બોર્ડની પરીક્ષા થઈ જાય. આજ માર બોર્ડની પરીક્ષા હતી, અહીંયા આવીશ કે નહીં એમાંની પરીક્ષા જ હતી, પણ પાસ થઈ ગયો. રોજ અમારે બોર્ડની પરીક્ષા. એક કાર્યક્રમમાં અમે બેઠેલા, સરસ મજાની શરૂઆત કરી. 1 હાસ્ય, 2 હાસ્ય, 3 હાસ્ય, 4 હાસ્ય, 5 હાસ્ય, 5 જોક્સ મેં જ્યાં કીધા પૂરા કર્યા, બધાએ હસ્યા. પણ એક ખૂણામાં બેઠેલા કાકા નો હશે. મેં કીધું કાકા મારી વાતમાં મજા નથી આવતી. મને કે બહુ સારું બોલો છો, તમારા જોક્સ બહુ સારા છે. તો મેં કીધું કાકા તમે હસ્યા કેમ નહીં? મને કે મારાથી હસાશે નહીં. મેં કીધું હું થયું હસાય કેમ નહીં? મને કે મારે હસવામાં દાંત પડી ગઈ. મેં કીધું ભલા માણસ હસે એનું ઘર વસે, હસવામાં દાંત પડે? મને કે મારા હસવામાં જ પડ્યા. મેં કીધું કઈ રીતે? કે વિસનગરની ભર બજારમાં નીકળ્યો, એક બેન હું હસી પડ્યો. સમજાય તો જો. રવિભાઈ ક્યાં છે? રવિભાઈ સાઉન્ડ વાળા નહીં, અહીંયા ઉમટા વાળા રવિભાઈ. મારી સામે બેહો ને યાર ભલા માણસ. તમે સૌથી વધારે મારી માંગ કરી, તમે સામે નહીં બેસતા યાર.
તમારો આનંદિત ચહેરો જોઈને તો મારો થાક ઉતરી ગયો. અહીંયા બે રવિભાઈ બે રવિભાઈ મારી સામે બે અહીંયા બે જાઓ પલોટી વાળો. હા બે રવિભાઈ બેહાડો. હા કેટલો ભોળો ચહેરો છે જોયો તમે? લગ્ન થઈ ગયા? દિલ ના નારાજગી છે એમની, હું માનું છું કે, અને આખું ગુજરાત રવિભાઈ ખોદીને મૂક્યું છે. બોલો જ્યાં જોઈએ ત્યાં બ્રિજ છે. મારી આ ટીમ 5 વાગ્યાની નીકળેલી તમારે ત્યાં 8:45 પહોંચી. એનું પાછળનું એક જ કારણ છે કે વિસનગર અને નાના ચિલોડાનું અમને ટ્રાફિક. હું દિલગીર છું પણ એનું વટક પણ અમે વાળીને જઈશું અહીંથી. તમને નિરાશ નહીં થવા દે, કારણ કે અમદાવાદથી ઉમટા સુધી પહોંચવા માટે સૌથી વધારે અમને નડ્યું હોય તો નાના ચિલોડાનું ટ્રાફિક. આપ સૌ અમદાવાદમાં રહેતા છો, આપને ખબર હશે. એક રસ્તો બંધ કરેલો, એક બ્રિજ બંધ કરેલો. મારી ટીમ ભાઈને ભોળા ભાવે કીધું કે કેવો ભોળો ચહેરો છે. આયા છો ઘરે, ઘેર આવત ખબર પડે. આ જેટલા બેઠા છે મારા માતાઓ બહેનો, આ જેટલી બેઠી છે, આ બધી જેટલી આ ઉંમર લાયક છે, બધા આવી ગયા. જેટલી બહેનો બેઠી છે બધી, અને એમાં એ લગ્ન જેને ઓછામાં ઓછા 5-7 વર્ષ થઈ ગયા એ બધા. તમને એવું નહીં થતું? દિલ ઉપર હાથ મૂકીને સાચું બોલજો. તમને એવું નહીં થતું મારા બાપાએ રાહ જોયે તો સારું મળે થાય? અને ભાઈઓ જેટલા બેઠા એ બધા પોતાના દિલ ઉપર હાથ મૂકીને સાચું બોલજો. તમને એકવાર તો તમારા ઘરવાળી એવું કીધું હશે કે હું પરણીને આવી ત્યારે તમારા ભાઈ હતું, હું મારા પગલે થયું. બોલો આ સત્ય હકીકત છે રવિભાઈ. આ આપણા ભારત વર્ષની હકીકત છે કે બહેનો પરણીને આવે એટલે એમના મોઢે એકવાર તો નીકળે. પણ એ બેનને ક્યાં ખબર છે કે બેંકના 3 લાખના હપ્તા હજી લગ્નના ભરાય છે. આ તમારા નાવા માટે દવ હાબુ લાયા હે? તમે આયા તારા મારી બુનો કેવા હતા અને મારા ભાઈઓએ તમને કેવા કર્યા. ભલે બહેનોની સંખ્યા વધારે છે પણ પક્ષ તો મારા ભાઈઓનો લેવાનો. રવિભાઈ પક્ષ તમારો લઈશ, કારણ કે પેમેન્ટ તમારે ફાઈટ લેવાનું. અને રવિભાઈ બહુ સારા છે, આપશે. પણ કાર્યક્રમની મજા છે, હસાડવા છે. આ જેટલા બેઠા છો ને બધા, હમણાં મેં ગેરંટી મારી ને કે આટલા બેઠા છો ને કાલ હવાર પડશે ને તમે અંદર વાતો કરશો કે મેહુલભાઈ બારોટ હાસ્ય કરી ગયા, બહુ મજા આવી ગઈ. એટલે જે ઘરે ગયા ભજીયા ખાઈ એમને અફસોસ થવો જો કે અમે થોડી વાર બેઠા હોત તો મજા આવે. એક જગ્યાએ મારો કાર્યક્રમની શરૂઆત કરી અને જેવી હું શરૂઆત કરવા ગયો ત્યાં એક કાકા મારી આગળ તાલી પાડી. હજી હું મારું જોક્સ પૂરો કરું ત્યાં કાકા ફરીવાર તાલી પાડી. ત્રીજા જોક્સમાં તાલી, ચોથા જોક્સમાં તાલી. કોઈ પાડે ન પાડે, કાકા ખૂણામાં પાડે. મને એમ થઈ કરે રે આખા ગામમાં રવિભાઈ કદરદાના ભાઈ જ છે. મારી વાતે તાલી પાડી. મારો રાઉન્ડ પૂરો થયો, હું કાકા જોડે ગયો. મેં કીધું કાકા ખૂબ ખૂબ આભાર, તમે મારી વાતમાં રસ લીધો, દરેક વાતે તમે તાલી પાડી. મને કે ભાઈ તમે હું બોલ્યા તો મને ખબર જ નથી. તો મેં તાલી કેમ પાડી? મને બુધાલાલની ટેવ છે. આ મજા છે, જીવનની મજા છે. હસમુખાને હેતાવા. કવિ એમ કે છે હસતા જ રહો, હસતા જ રહો, હસતા રહો. અને જેટલા તમે હસતા રહેશો જીવનનો માર્ગ એટલો તમને હસતો હસતો કપાઈ જશે. આજનું આ પર્વ કેટલું ઉજળું પર્વ કહેવાય. હેતલબેને કીધું ને કે આ કળિયુગના જમાનામાં જ્યાં વૃદ્ધાશ્રમ વધતા જાય છે, આ જનરેશનને પોતાના મા બાપની સેવા નથી કરવી. એ જમાનામાં 100 વર્ષે માના જીવન પર્વ એટલે કે જીવતા, ન તો મર્યા પછી કોઈ નથી કરતું. પણ કેટલા સંસ્કાર હશે બાના, જે અહીંયા બા બેઠા હતા, 100 વર્ષ પૂરા થઈ ગયા બાના. એ બાએ કેટલા સંસ્કાર આ કુટુંબમાં, આ ઘરમાં સિંચ્યા હશે કે આવો વિચાર આવે. નતર રવિભાઈ આ દુનિયામાં કોઈને વિચાર નથી આવતો. પહેલો વિચાર એ આવે કે આ 90 વર્ષના થયા, 100 વર્ષના થયા, 14-15 વીઘા એમના નામે છે, ક્યારે જાય ને ક્યારે ભાગ પડે. આ સત્ય મારે દરેક કુટુંબની, દરેક સમાજની વાત છે.
પણ આ જે જમાનામાં આપ સૌ ભેગા મળી અને બાનું આટલું જીવન પર્વ એમનું આટલું સુંદર એમને જીવતા તમે બતાવો છો કે બા અમે મર્યા પછી તારું કરીએ કે ન કરીએ, જીવતા તારું અમે આ જે પર્વ કરી રહ્યા છે એટલે બા જોશે ને. અને આ જે વાત છે ને બાપ, એ કુદરતને દીવો કરવાની જરૂર નથી, માતાને એ પોતાની કુળદેવીને દીવો કરવાની જરૂર નથી. હું તો ત્યાં સુધી કહું છું બાપ કે કદાચ તમે દીવો ન કરો, તમે અગરબત્તી ન કરો, કોઈ મંદિરમાં તમે કોઈ પૂજા પાઠ ન કરો, પણ ઘરેથી નીકળતા ખાલી પોતાની માને પગે લાગીને એટલું કહેજો કે માં હું જાઉં છું, અને માં એટલું કહી દે કે જા બેટા ફતે ફતે. અને દુનિયાની તાકાત નથી કે દુનિયા તમને ઝુકાવી શકે જો ખાલી માના આશીર્વાદ હોય. કાકે માના પ્રેમમાં તાકાત છે કે માં બોલું ત્યાં મને હાચે નાનપણ હાબરે અને મોટપની મજા મને કડવી લાગે કાગડા ઈ માં. રીધમ વાળા ભાઈ, બેંજા વાળા ભાઈ આવજો જરા સ્ટેજ ઉપર. વાતો કરતા એટલે પતિએ પોતાના પતિને કીધું કે તમે મરો તો તમને સ્વર્ગ મળશે. એટલે પતિએ કીધું હા મને તો સ્વર્ગ જ મળશે. સ્વર્ગમાં તમને શું મળશે? કે સ્વર્ગમાં મને અપ્સરાઓ મળશે, સ્વર્ગમાં મને સોનાની થાળીમાં ખાવાનું મળશે. એટલે પતિ ખુશ થઈને બોલ્યો. પત્ની કે સરસ, લો વાહ ભાઈ વાહ, જોરદાર. તો પતિએ પૂછ્યું તું મરીશ તો ક્યાં જઈશ? પત્ની વિચાર કરે ત્યાં સુધી પતિએ રવિભાઈ એવું કહી દીધું કે તું રહેવા દે, આખી જિંદગી મારું લોહી પીધું છે ને તું નરકમાં જ જાય. એટલે પત્ની વિચારીને હાથ હાથ પાડીને એટલું કીધું સાચી વાત છે, માર તો ત્યાં નરક આ નરક. પણ જોડી બહુ મસ્ત લાગે છે તમારી, ખરેખર. રવિભાઈ એમ થતું છે મારા વખાણ કોઈએ નથી કરે. ભાભી પણ હાથું દિલથી કહેજો. એક જગ્યાએ મારો કાર્યક્રમની શરૂઆત કરી, જેવી મેં કાર્યક્રમની શરૂઆત કરી ત્યાં એક કાકા લાકડી લઈને નીકળ્યા. આમ ગયા 4-5 આટા માર્યા. એટલે મેં કીધું ભલા માણસ કાકા લાકડી લઈને ફરવાનું કારણ શું? કોઈને ગોતો છો હું અહીંથી એનાઉન્સમેન્ટ કરું તો એ ખોડી અને અમે અહીંયા બોલાવીશું. મને કે હું કોઈ ખોડતો જ નથી. તો મેં કે તમે આટા કેમ મારો છો? મને કે હું એને ખોડું છું જે મને એ લાવ્યો. સમજાય? ઠીક છે નતર હરી હતું. આ કળિયુગમાં આ જમાનામાં મને એક કિસ્સો મેં મારા આંખે દેખેલો કિસ્સો. આજે ઘરના ઘરની વાતો આપણે બધા કલાકારો કરે છે, પણ મેં મારી લાઈફમાં મારા જીવનમાં એક કાર્યક્રમ કરવા જતો ત્યાં ઘરના ઘરમાં મેં કાર્યક્રમ કર્યો તો ત્યાંનો એક મારે હાજરીનો એટલે સત્ય ઘટના ઉપર આધારિત આ મારો દાખલો છે. એક નાનું એવું ગયડાગર સુરતમાં છે. અહીંયા કોઈ સુરતમાં હોય વરાછા રોડ ઉપરની સાઈડથી અંદર જવાય. મારા એક મિત્ર હતા, ચા મેં પી લીધી. તમે આપીએ બધા આભાર આપનો, ન તો ચા પૂછતું નહીં. મારા મિત્રના દીકરાના જન્મદિવસ નિમિત્તે એને ગરડાગરમાં એક કાર્યક્રમ રાખેલો. મારો મિત્ર સુરતમાં એના પાવર લૂમ્સ ને બધા પોતાના છે. એને મને ફોન કર્યો, મારા દીકરાનો જન્મદિવસ છે, આ દિવસે મારી ઈચ્છા છે કે ગરડાગરમાં જમણવાર રાખવું અને મેહુલ તું આય. આ ગરડા બેઠા છે એમને આપણે હસાવીએ, થોડું જે મનોરંજન થાય, 1-1.5 કલાક. આવા કાર્યમાં આપણે ના પાડી શકીએ. એટલે મેં મારી જોબ પરથી રજા રાખી. એ દિવસે હું સુરત ગયો. અમે ગરડાગરમાં બેઠા છીએ, એક બાજુ જમવાનું બનાવવાનું ચાલુ છે. વાત ત્યાંથી નીકળી કે હું અને મારો મિત્ર એના સગા સંબંધીઓ અમે એક જગ્યાએ બેઠા છીએ. અમે ગરડાગરમાં મેનેજર જે હોય એ મેનેજર બેઠો છે. વાતો બધી ચાલે છે, એની
સગવડ ની વાતો બધી ચાલે છે. એટલામાં ફોર્ચ્યુનર ગાડી લઈને એક ભાઈ આવ્યો. બહુ સમજવા જેવો કિસ્સો છે હો મિત્રો. ફોર્ચ્યુનર ગાડી આવી, ગાડીમાંથી એક ભાઈ નીકળ્યો, હાથમાં બેગ છે પૈસાની ભરેલી. મેનેજરને અંદર બોલાવીને પૈસા આપ્યા. 10-15 મિનિટનો ટાઈમ એમને ઓફિસમાં લીધો એકબીજાનો. પછી એમ કહેવાય કે એ ભાઈ ફોર્ચ્યુનર લઈને નીકળી ગયું. પણ મારી નજર પારખુના લીધે મને એટલી ખબર પડી કે ના ભાઈ કઈ પૈસા તો આપી ગયો. એટલે મેં વાતમાં વાત કરી મેનેજરને કીધું. મેં કીધું મેનેજર સાહેબ લાગે છે તો મોટો દાતાર હશે, કેટલા રૂપિયાનું દાન કરી ગયો? મને કે 3 લાખ રૂપિયા મને આપીને ગયો. મેં કીધું ધન્ય છે હો. ધન્ય છે જનેતાની કે ઘરના ઘરમાં 10 મિનિટ આવી અને 3 લાખ રૂપિયા મૂકી અને મારા પોતાની ગાડી લઈને નીકળી જાય. એ ભાઈનું નામ ક્યાંના છે, શું છે બધું? અને ત્યારે મેનેજર એટલું કીધું હતું હો મને કે મેહુલભાઈ આ 3 લાખ આલી ફોર્ચ્યુનર માંથી જે લઈને નીકળ્યો એ બીજો કોઈ નહીં પણ સામે બેઠા છે માજી એનો દીકરો જ હતો. એની માં એક નગરમાં દીકરો કરોડપતિ 3 લાખ રૂપિયા આલી અને નીકળી જાય પણ માને મળવાનો જો સમય ન હોય તો એ રૂપિયા હું કામના છે બાપ. જિંદગીમાં પહેલી વાર એવું બન્યું કે અમે બધા જેટલા બેઠા હતા એ બધાના આંખમાંથી આહુડા ત્યાંથી નીકળી પડ્યા. પાપણો ભીલી થઈ ગઈ કે હે મારા રામ રૂપિયો ઓછો આપજે, બે ટાઈમ ખવાય એટલું આપજે. પણ કોઈ દી એવો વિચાર ન લાવતા કે મારી માં ગયડા ઘરમાં હોય, હું 12 કરોડપતિ થઈને ફરું તો એ રૂપિયો મારે કઈ કામનો નથી. હે પ્રભુ એટલી તાકાત આપજે કે મને આ વિચાર કરી ના આવે. કોઈ ન કરી શકે એનું એક તમને દાખલો આપી દઉં કે કોર્ટમાં કેસ ચાલે, માન દીકરાની વચ્ચે કેસ હાલતો હતો. જમીનને લઈને કેસ ચાલે. દીકરાએ ભાગ માંગેલો. મુદતો પડે એક એમ કહેવાય ફાઇનલ જજમેન્ટ જે દી આવ્યું આપવાનું હતું એ દાડ જજે બંને પક્ષને બોલવાનો એક મોકો આપે. જજે પૂછ્યું એના દીકરાને ભાઈ ફાઇનલ છે, તારે મા પાસેથી તારે ભાગ લેવો ફાઇનલ છે? દીકરાએ કીધું હા જજ સાહેબ મારા બાપની સંપત્તિમાં હું દીકરો તરીકે ભાગીદાર છું. મને મારી જે પ્રોપર્ટી ભાગમાં આવે જે તમે નક્કી કરો એ પ્રોપર્ટી તો મારે લેવાની છે, પાકું જ છે. જજે માને પૂછ્યું માં તમારે આપવી જ છે, તમે મંજૂર છો? હું જે અહીંથી નિર્ણય કરું એ નિર્ણય તમને મંજૂર હશે? અને ત્યારે માએ એટલું કીધું જજ સાહેબ મારા દીકરાને મને મારી જમીન આપી દેવો મને કોઈ પ્રોબ્લેમ નથી. હું સુખે દુખે કોઈ પણ પ્રકારે એને આપી દેવા તૈયાર છું. પણ જજ સાહેબ મારી એક વાત જો મારો દીકરો માને ને તો ભાગ નહીં અમારું બધું એને આપી દેવા તૈયાર છું. જજ સાહેબ દીકરાને પૂછ્યું કે તારી માની શરત તને મંજૂર છે? દીકરાએ કીધું હા મંજૂર છે. જજે માને કીધું બોલો માં તમારી શું શરત છે? અને તેથી માએ એટલું કીધું તો જજ સાહેબ મારા દીકરાને મેં 9 મહિના પેટમાં રાખ્યો છે પણ મારી શરત એટલી છે કે એક 9 કિલોનો પથ્થર લઈ અને મારો દીકરો 9 દિવસ ખાલી બાંધીને ફરે અને 10મા દિવસે પ્રોપર્ટી એના નામે કરી દઉં તો હું જ માણસ છું. એ દીકરાને ખાલી 9 દિવસ પથ્થર બાંધી ફરી લે ત્યારે એને ખબર પડી જશે કે માનું ઋણ કેટલું છે. બાપ માં છે.
હોય કઈ દેખાતું હોય કઈ, પણ માં છે ને માં કદાચ મરણ પથારીએ પડ્યો હોય અને કદાચ માં દીકરાનું વિચારતી હોય ને એ માં કરી શકે. ઘરના ઘરમાં માં બેઠેલી અને એ માં એમ કહેવાય કે છેલ્લા શ્વાસ લેતી હોય અને ત્યાં મેનેજર આવીને એટલું પૂછતો હોય કે માં કોઈ છેલ્લી ઈચ્છા ખરી? ત્યારે માં એટલું કહેતી હોય મારા દીકરાને એકવાર બોલાવી દે મારી આગળ. દીકરાને ફોન થાય, દીકરો આવી જાય અને દીકરો આવી માં આગળ બેહે અને માને એટલું પૂછે કે માં બોલ તારી કોઈ છેલ્લી ઈચ્છા? માએ કીધું તને જોવાની છેલ્લી ઈચ્છા તો હતી બેટા, પણ જો તું પૂછે છે તો મારું એક નાનું અમથું કામ ના કરી દે. દીકરાએ કીધું બોલ માં શું જે નાનું અમથું કામ કે? ત્યાં માએ કીધું બેટા આ ગરડા ઘર હમણાં એમ કહેવાય કે પરિસ્થિતિને આધીન રૂપિયા વાળું નથી. અહીંયા ગરડા રહે છે, ઉનાળામાં ગરમી લાગે છે, એક પંખાનું દાન કરી દે. એક 10 રૂમ છે, 10 રૂમમાં નવા પંખાની જરૂર છે, 10 રૂમમાં 10 પંખા તું દાન આપી દે. તમારી એક છેલ્લી ઈચ્છા છે. તેથી દીકરાએ કીધું કે માં આ પંખો તો ચાલુ જ છે, ક્યાં દાન કરવાની જરૂર છે, રિપેર કરાવી દેશે. અને ત્યારે માએ એટલું કીધું કે બેટા હું તો મરણ પથારીએ છું, મારે પંખાની જરૂર નથી, પણ જેથી તું અહીં આવે, કારણ કે તું રે એસી ઘરમાં, તારી ગાડી એસી, અને જેથી તારે અહીં આવવાનું થયું ત્યારે બેટા મને એમ થાય છે તું પંખા વગર કેમ રહી શકે? આ માં છે. દીકરા નહીં સમજી શકે. દીકરા તેની સમજ છે કે જે દી પોતાનું સંતાન એને પાટું મારશે તે દી ને સમજાશે કે મેં મારી માં જોડે જે કર્યું છે ને એ કુદરત આજ મારી જોડે કરી રહી છે. બાકી દીકરો દીકરો જ કહેવાય, પણ દીકરાના પ્રકારે 4 છે હો પાછા. દીકરો, છોકરો, ગગો, આ પ્રકારો દરેક સમાજમાં દરેક ગામમાં હોય. પાછા દીકરો કોને કહેવાય કે દી બાળે એમ નામ. દીકરો માં બાપે કાળી મજૂરી કરી દીકરાને ભણાવે હોય, દીકરાએ અમદાવાદ જેવી સિટીમાં મજૂરી કરી અને એમ કહેવાય કે બંગલા બોધ્યા હોય અને મા બાપને એ બંગલામાં એસી રૂમમાં રાખે એમ નામ દીકરો. દી બાળે એમ નામ દીકરો. બીજો છે છોકરો. છોકરો કોને કહેવાય? જે શું કરીને જતો રે બધા એમ નામ છોકરો. અને છેલ્લો પ્રકાર છે ગગો. અને ગગો એટલે ગગો તો દરેક ગામમાં હોય 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 હોય. ગગો કોને કહેવાય ખબર છે? આવું સરસ મજાનું આયોજન કર્યું હોય, ડાયરાના કલાકાર બેહી ગયા હોય, રીધમ વાળાએ પોતાનું વગાડી અને ગામને જણાવી દીધું હોય કે ડાયરો ચાલુ થવાનો છે. ઘરવાળી આ બાજુ રસોડામાં બેઠી હોય, કાં તો ચોકડીમાં બેન વાસણ ઘસતી હોય, એટલે ગગો હોય ને ગગો એ ચોકડી આગળ જઈને આમ બેઠો આમ કેમ બેઠો રજા લેવા એ બકા મને જવા દે, હું હમણાં પાછો આવું. આ નામ ગગો. કેટલા ટકા છે? જો પેલા બેને કુણી મારી ગયો તાર ભાઈની વાત થાય. મજા આવે ને બધા? નિકોલમાં હું નિકોલમાં રહું. નિકોલમાં મારા ઘરની બહાર પાર્લર આગળ હું બેઠેલો. ત્યાં અમે બધા મિત્રો 2-3 બેઠેલા. ત્યાં એક ભાઈ એકદમ બાઇક ઉપર રફતારની જેમ અહીં ઉતરી અને મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો ને એને જોરદાર લાફો મારી દીધો. 1 લાફો 2 લાફો મારી દીધા. મેં છોડાયા. મેં કીધું લે ભલા માણસ કઈક વાત કર, એમને શું લાફા મારી દીધા? આ ઝઘડાનું કોઈ મૂળ હોય? મને કે તમને ન ખબર પડે, મારે એને અઠવાડિયા પહેલા લાફો મારી દેવાની જરૂર હતી. મેં કીધું અઠવાડિયા પહેલા કેમ? મને કે અઠવાડિયા પહેલા મને ભૂંડ કીધું હતું. એટલે મેં કીધું અઠવાડિયા પહેલા તને ભૂંડ કીધું તું, આ અઠવાડિયા પછી મારવા? મને કે મેં જોયું આજે.
અઠવાડિયા પછી ખબર પડે એટલે એને કેવું થયું હશે એ ટાઈમે. તમે વિચાર કરો, ચાલુ આ ભૂંડ આવું અરે મને ઘણા સવારે ખબર તમને કોઈ કીધું હોય તો એકવાર જોઈ લેજો. મજા છે પણ જિંદગીમાં રોજ બોટની પરીક્ષા. આ મારી વાત હતી, તમને જૂના કિસ્સા પાછા યાદ આવતા હશે. એ જૂની વાતો યાદ આવે ને એનું જ નામ ડાયરો ભાઈ. આ લોક ડાયરાનો મતલબ એ જ છે કે તમે જે ભૂલ્યા એને અમે યાદ કરાવીને જઈએ, એનું નામ જ લોક ડાયરો. આ તો હવે લોકો કહો ન તો અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને તો કે ડાયરો છે. અને આ બધી મેથડ પાસે આપણા ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતમાં ડાયરાની સમજ બહુ લેટ લોકોને પડે કે ભાઈ ડાયરો હોય, આવું હાસ્ય કરાય, મજા આવે, ફેમિલીને એન્જોયમેન્ટ મળે, હસે બધા, મા બાપની વાતો થાય, આપણી ઇતિહાસની વાતો થાય, ભજન, આ બધું હવે ટ્રેડ ચાલુ છે આપણી બાજુ ગરબાનો ટ્રેડ બધા. એટલે એક જગ્યાએ નવો ડાયરો, અમે ગાડીમાંથી ઉતર્યા, બધા છોકરા પાછળથી બધા આવી કે ડાયરો આવ્યો. એટલે અમારે હેતર નીચે ઉતર્યા, એટલે કે ડાયરી જોડે છે. લે ડાયરા નંબર ડાયરી શકી રવિભાઈ, આપણું ઉત્તર ગુજરાત છે. એક જગ્યાએ કાર્યક્રમ હતો અને હું ત્યાં પ્રોગ્રામમાં પહોંચવા તૈયારી હતી, ગામમાં ઘૂસ્યો અને ત્યાંથી આમ નીકળ્યો. એટલે એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું ભલામણ બસમાં ઉતર્યો, ત્યારે ગાડી નથી, બસમાં ઉતર્યો ને એક ભાઈ મેં પૂછ્યું, મેં કીધું ભલામણ અહીંયા ફલાણી જગ્યા ઉપર ફલાણાના ત્યાં ડાયરો છે, અહીંથી કેટલું દૂર હશે? ભાઈ કઈ ના બોલે. મેં ફરી વાર એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભલા 8:30 પોણા 9 થઈ ગયેલા, અંધારું, શિયાળાનો સમય, કોઈ દેખાય નહીં ગામમાં. એટલે મેં ફરી વાર પૂછ્યું, મેં કીધું કાકા તમને કહું છું કે આ ગામ અહીંયાથી કેટલું દૂર? આ ફલાણા ભાઈના ઘરે ડાયરો છે, અમારે જવું છે ભજનમાં, કેટલું દૂર? કાકા કઈ ના બોલ્યા. એટલે હું કંટાળીને એટલું જ કીધું, મેં હાલો તો આપણે ચાલુ કરીએ. એટલે હું અહીંથી વધારની 20 ડગલા ભર્યા ત્યાં કાકાએ બૂમ પાડી, મને કે આ લાઈન સીધી પકડજો અને તમને 15 મિનિટ થશે. મેં કીધું કાકા પહેલા પૂછ્યું તો કેમ ના કીધું? મને કે તમે ચાલો પછી ખબર પડે કે તમે કેટલી વારમાં પહોંચો. સ્પીડ માપી મારી, બોલો. આ કોઠાવું જ કહેવાય. અને જે ગેડિયમ કોઠાવું જ હોય ને એ તો અનુભવથી આવી હોય. આપણે નથી કહેતા, ઘણી વાર હું આવી ગયો, આપણે બધા આવી ગયા, આપણા પપ્પા કે આપણી મમ્મી આપણને શીખામણ, આપણે નથી કહેતા તમને ન ખબર પડે. એમને તડકામાં ધોળા ના કર્યા હોય, અનુભવથી ધોળા થયા હોય એમના. હા, એ તો અત્યારે ટ્રેડ થઈ ગયો. ભગવાન એ નિશાની આપે છે બેન. આપણા વાળ જવા માંડે ને, આપણા ધોળા થાય ને વાળ, એટલે ભગવાન આપણને એક નોટિસ મોકલે છે, ભાઈ હવે ધોળા થયા, પછી બેરા કરે, દાંતેથી જાય. પણ આપણે એના વિરોધમાં જઈએ, આ કાળું કરી, દાંત જાય તો વળી દાંત નવો કરાઈ આવીએ, કાનમાં પાછું પેલું ભરાઈ જાય. ત્યારે તો પેલા કોઈ કાનમાં ભરાવતું ને એટલે એને શરમ આવતી. આ જે જૂના બહેનો બેઠા છે ને એમને ખબર છે, ભાઈઓ બેઠા છે એમને. પેલા એવું હતું કે કાનમાં તમે ભરાવી નીકળો એટલે તમને શરમ આવે, કોઈક એવું સમજ જશે કે આ બેરો છે. અત્યારે તો આપણે 24 કલાક ભરાઈ નાખીએ છીએ. એરબડ નથી ભરાવતા, જમાનો બદલાઈ ગયો ભાઈ. આ જમાનાની વાતો ઘણી બધી છે, આપણી જોડે બહુ બધી વાતો છે. એક વાત જેમ જેમ સમજાય એમ નીકળતી જાય, એમ આપણે વાતો કરતા જઈએ. પણ આપણા જે અનુભવો છે ને એની અનુભવો આપણા લગ્નથી શરૂઆત થાય. રવિભાઈ એવું કે છે કે મને ટાર્ગેટ બનાવ્યો છે. પણ મારે એક પાત્ર તો જોઈએ રવિબેન, તમે એટલા ભોળા દેખાવ છો ને યાર, ખરેખર
જેટલો ફોન ઉપર તમે મારી જોડે વાતો કરીને એ વખતે મારામાં જે દિમાગમાં તમારું પિક્ચર હતું ને આયા પછી તમને જોયા પછી પિક્ચર માં તો ફરી ગયું. કાયમ પહેલી મને રવિએ મળાય, અમારા બહુ ખાસ મિત્ર છે, ગુરુદેવ સાઉન્ડ વાળા જૂના મિત્ર અમારા. રવિભાઈએ મને કીધેલું કે રવિ પટેલનો ફોન આવશે અને અમે બે ચર્ચા કરી, એટલી ડિસ્કસમાં ચર્ચા કરી, હાસ્યની વાત નીકળી, ભાઈ હસાડવા પડશે, અમારી પબ્લિક બહુ ફૂલ મોજમાં, આમ તેમ બધી વાતો નીકળી. તારે મને એમ થતું હતું કે આ ભાઈ બહુ જોરદાર હશે, આમ અખડબમ કરગન વાળા છે. અહીંયા ભાઈ ખબર પડી કે આ તો ભોળા છે. પણ રવિભાઈ મજા આવી ગઈ તમારી જોડે, આટલા દિવસથી આપણે ડિસ્કસ કરી. આજનો કાર્યક્રમ ખરેખર, અને અમારે કેવું છે કે 5000 માણસની વચ્ચે બોલવું ને એ મજા ન આવે. તમે જેટલા બેઠા છો સમજુ એટલે અમને મજા આવે. કાર્યક્રમની મજા ત્યારે આવે કે અમે અહીંથી બોલીએ તમને ખબર પડે અને તમે હસો. એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો, કાર્યક્રમ પૂરો કર્યો, હેતલબેન ને રજૂ કર્યા, હેતલબેન રજૂ થયા, હેતલબેને પોતાનું રામ લીધું, દાખલા લીધા, હેતલબેને દાખલા ગાયા અને આ બાજુ એક બેન ના માતા ઉપડી ત્યાં તો ડાયરો બંધ, ગામ બધું પગમાં, એટલે કે હું માતા આવી ગયા ભાઈ. કઈ માતા? કે હલવાની માતા બોલી. અહીંયા હેતલબેને પોતાના દાખલા બંધ કર્યા, બધા પગમાં પડી પૂછવા માંડ્યા, માં 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 કરવા માંડ્યા, પણ બેનને માતા જાય નહીં. ત્યાં એમને વાળા કે મને એમ કીધું બોલો ડાયરો, એટલે મેં સરપંચ ને બોલાય. મેં કીધું સરપંચ આમ બેન ને પાણી પાણી પીવડાવો, માતા વાળો, ઠંડી પાડો, અમારો પ્રોગ્રામ ચાલુ થાય. મને કે માતા ઇન્દમ પાછી વળે એવું નહીં મેળવું થાય. મેં કેમ? મને કે હું મનાઈ ખાશે પણ માતા નહીં વળે, પાણી નહીં પીવે. મેં કીધું કેમ ના પીવે, લાવો હું જાઉં. બેન ના પગમાં પડ્યો. મેં કીધું બા, આ કલાકારો કેટલી લડીવા અહીંયા પોતાના ધંધો કરવા નીકળ્યા છે અને માં તું પાછી વળ તો કાર્યક્રમ ચાલુ થાય, અમારો કાર્યક્રમ છે સફળ થાય. અને ત્યાં તો એટલું કીધું, ત્યાં તો વધારે માતાઓ એટલા હું પાછી નહીં વળું. હા અલા કે હું પાછી નહીં વળું. મેં કીધું કેમ મંત્રી પાછી વળો? મને કે પૂછ સરપંચ ને, આખા ગામમાં વચ્ચો સરપંચ. મને કે પૂછ સરપંચ ને. હું સરપંચ ને પૂછ્યું, મેં સરપંચ માતા પાછી કેમ નહીં વળા? મને કે નહીં વળા, આખું ગામ પગે પડ્યું છે, એક બાકી રહી ગયું છે. મેં કીધું કોણ? મને કીધું ઘરવાળો. મેં ક્યાં બેઠો છે? મને કે બસ સ્ટેશન ની અંદર નો બીડી પીવા બેઠો બેઠો હું ત્યાં ગયો. મેં કીધું ભાઈ આવો, માને પગે લાગો, આમ કરી કઈ કરવાનું નહીં, અમારો પ્રોગ્રામ ચાલુ થાય. મને કે હું નહીં આવું. મેં કીધું તમે નહીં આવો તો માતા નહીં મળે. મને કે મને આવવાનું વાંધો નહીં, મારી ઘરવાળી છે. મેં કીધું તો હું વાંધો છે? પણ કે પગે લાગી મારે બોલવું, માં તો બોલાય નહીં. માં તો બોલાય નહીં. આ દુઃખ લઈને જવું ક્યાં? પણ અમારા કલાકારોમાં, અમારા સાઉન્ડમાં જે રીતે શું રવિ પટેલ ગુરુદેવ ક્યાં ગયા? બેઠા છો ને અંતિમ ના બે. આ કલાકારોનો અમારો આજે આ જે કાર્યક્રમનો ભાગ છે ને, એમાં સૌથી વધારે કોઈ અગત્યનો ભાગ હોય તો સાઉન્ડ છે. જે રીતે ભગવાન ભોળાનાથે પોતાનું ગળામાં વિષ હંગરી અમૃત દેવોને પાયું, એ જ હાલત અમારે સાઉન્ડ વાળા. કેમ ખબર છે? અહીંયાથી બધું બોલીને બધું તમે કહેજો, ખેતલબેન જોરદાર ગાયા, મેહુલભાઈએ જોરદાર હાસ્ય કર્યું, નરેશભાઈએ જબરજસ્ત સાહિત્યની વાતો કરી, ભરતભાઈએ જોરદાર. કોઈ એમ નહીં કે સાઉન્ડ હારું, પણ સૌથી વધારે શ્રેય અમારા સાઉન્ડ વાળાનો હોય. એટલે તમારા પટેલ સમાજનું ઘરેણું છે, એટલે એકવાર જોરદાર તાલી અમારા રવિભાઈ માટે થઈ જાય. અને કાર્યક્રમમાં આપણે થોડા ભજનનો દોર જો તમારે જોતો હોય તો આપણે આપીએ, બાકી કાર્યક્રમ તમે કહો એમ આપણે આગળ વધારીએ. તમે કહો તો અહીંયા આપણે વિરામ આપીએ. બોલો, હાસ્ય ચાલુ રાખો એમ. વાહ ભાઈ વાહ. હા તમે નીકળો. બોલો બોલો. ઓકે. એક જગ્યાએ સ્કૂલમાં કાર્યક્રમ હતો, મને ત્યાં બોલાવ્યો હાસ્ય કરવા માટે. છોકરાઓ બહુ સારો ડાન્સ કર્યો, છોકરીઓ સારો ડાન્સ કર્યો. મેં એક છોકરાએ બહુ મસ્ત ડાન્સ કર્યો.
એટલે મારું છેલ્લું પરફોર્મન્સ હતું એટલે મારા હાથમાં માઇક આવી, મેં છોકરાને ઉભો રાખ્યો અને મારા ભોગ ફૂટે મેં ઉભો રાખ્યો. મને એ દિવસ પછી પસ્તાવો થયો, નાના છોકરાઓ બતાવાય નહીં. હા, મસ્ત ડાન્સ કર્યો. મેં એને ઉભો રાખ્યો. મેં કીધું તારું નામ શું? કે મારું નામ ચિંટુ. મેં કીધું બેટા ડાન્સ બહુ સારો કર્યો, કોને શીખવાડ્યો? તો કે મારી મમ્મી. મેં કીધું તારી મમ્મીએ ડાન્સ શીખવાડ્યો? મેં કીધું મને કે આટલો સારો ડાન્સ તારી મમ્મીએ શીખવાડ્યો, કોઈ કોરિયોગ્રાફરની જરૂર ન પડી? કે ના. મને કે મારા પપ્પાએ સારો ડાન્સ કર્યો. એના પપ્પાનું નામ જ્યાં નામ પડ્યું, મેં વળી પપ્પા સ્ટેજ ઉપર બોલાય, એના મમ્મીને સ્ટેજ ઉપર બોલાય, ત્રણને ભેગા કર્યા. મેં કીધું જલતા તાલીના ગડગડાટથી વધાવો આ ચિંટુના મમ્મી પપ્પાને, કે એની મમ્મી આટલી સરસ મજાની ડાન્સ શીખવાડતી હોય અને એના પપ્પાએ જોડે ડાન્સ કરતા હોય, અને આપણે વિચાર કરીએ કે આ ત્રણ ભેગા થઈને ડાન્સ કરે. અમારા ભોગ ફૂટે મેં ત્રણને ડાન્સ કરવાનું કીધું. આટલું બોલ્યો ત્યાં તો ઘર ગળો થઈ ગયો. બિચારો ઘરવાળો મને કાનમાં એમ કે મેહુલભાઈ મારી દુખતી નસ ઉપર હાથ મૂક્યો છે અને એકદમ ઢીલો થઈ ગયો. મેં કીધું થયું રોયો કેમ? મને કે બીજું કાંઈ નહીં યાર, આ ઈશારાથી નાચી નાચીને છોકરો શીખી ગયો પણ હું ન શીખ્યો. એક છોકરી અને છોકરાને બે ભેગા કર્યા. આ રિવાજ છે ને પેલા આવા આપણો તો હવે હું એ જોવા ગયો તો એક વાર. રવિભાઈ તમે જોવા ગયા હતા? બંધબાજી રમ્યા જોયા વગર? હા ભાભી સાચી વાત છે. તો એકો નીકળ્યો છો અને તમે જોયા વગર લગ્ન કરો ને એકાદ નીકળે. જોઈ નક્કી કરો ને તો ફલ્લીની તીરી જ નીકળે. સાચો ભાઈ સાચો. આ જેટલા આ માજી બેઠા છે બધા, આ જેટલા બી આ બધા ઉંમર લાયક પૂછો એમને એકબીજાને જોયા જ નહીં હોય તોય જીવન પાર પડી ગયું. સુખ દુઃખ બધું ભેગું મળી નિભાવી લીધું. અને જોયા પછી હું એકવાર જોવા ગયો તો, હું જોવા ગયો, લગ્ન તો ન થયા, બીજા જોડે લગ્ન થયા, પણ જે જોવા ગયો ને રિજેક્ટ કર્યું મેં. અમાર બધી વાત નીકળી. આપણે કેવું કેવું તમે 5 મિનિટમાં તમે હું નક્કી કરી લ્યો કે આ કેવું હશે? નક્કી જ ન રહે. આ તો એક હવે રિવાજ થઈ ગયો. કોઈ છોકરાને ગમી રાજાને ગમે રોણે હું નક્કી કરો. હું જોવા ગયો ને તો મેં પૂછ્યું, મેં કીધું ક્યાં સુધી ભણેલા? મને કે કોલેજ. મેં સરસ. મને કે તમે? મેં કીધું હું એન્જિનિયરિંગ સુધી ભણેલો. ક્યાં નોકરી? અત્યારે હું રિલાયન્સમાં. મેં કીધું રિલાયન્સમાં. કેટલો પગાર છે? મેં કીધું આટલો. મેં કીધું તમારા કોઈ એવા વીસ છે એવું કોઈ તમે નક્કી કરેલું છે કઈ આમ કે તમે કેવું ઈચ્છો છો, કેવું નથી ઈચ્છતા? આ બધું આપણે પૂછીએ છીએ, બધા પૂછ્યું. અમારા છેલ્લા 15-1 વર્ષથી તો ટ્રેડ છે, પેલા નતું. મેં આવું પૂછ્યું. મને કે હા ભાઈ મારે એવો એક વિચાર છે. મેં કીધું રહેવા દે, શબ્દ પકડજો. મને કે હા ભાઈ મારે એક વિચાર છે. મેં કીધું રહેવા દે, બહુ પાડે હવે પાછા વળો. અરે આમ એમ નહીં. એટલે એક વાર મેં જોવા ગયો, પણ જેને જોઈને કર્યા લગભગ ફલ્લીન તીરી નતર બધા એક પતિ પત્ની બે ભેગા થઈને વાતો કરતા હતા. સુખ ને દુઃખ ની વાતો કરતા હશે, છોકરાના ફ્યુચર ની બધી વાતો કરતા હશે. એટલે છોકરાએ આવીને પૂછ્યું કે પપ્પા તમે મારા ફ્યુચર ની વાતો કરો છો, વાત સાચી છે, પણ મારે જયારે લગ્ન કરવા હશે ત્યારે હું એવું વિચારું કે મને છોકરી કેવી મળે. એના પપ્પાએ એવું કીધું બેટા હજી ઉંમરમાં નાનો છે, ભણ આગળ વધ, પછી ના કે પપ્પા નક્કી જ કરી લ્યો મારી છોકરી કેવી પસંદ કરવાની. એના પપ્પાએ એવું કીધું બેટા એક કામ કર, તું જે વિચારે છે એ પ્રમાણે તું કે તારે કેવી તારે પોતાની પત્ની જુઓ. એટલે એ મમ્મી વચ્ચે દોડાઈ થઈ. મમ્મીએ કીધું તાર તો મારા જેવી જ જોવો ને. ના મમ્મી હો, હું મોટો તારા જોડે થયો, મને ખબર પડે ત્યાંથી મારા પપ્પાની હાલત ખરાબ છે. આ બધા જે દાખલા છે ને આપણા આ હાસ્ય આપણા ત્યાંથી જ ઊભું થાય, આપણા આજુબાજુમાંથી જ હાસ્ય.
બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ ભેગા થયા. ત્રણે ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે દુનિયાને બનાવીએ. એટલે એને એક માણસ બનાવ્યો કે ભાઈ માણસ એક મૂકો ધરતી ઉપર. એને ભોગવવા માટે ધરતી બનાવી, સરોવર બનાવ્યા, દરિયા બનાવ્યા, લીલોતરી બનાવ્યા, બધું ભોગવવા માટે બનાવ્યું. અને એ ભોગવવા માટે માણસ મૂક્યો, પૃથ્વીની રચના કરી. અને રચના કર્યા પછી એ ત્રણે હલવાના. કા ખોટું થઈ. અત્યારે શું કે છે જેનજી એટલે 2005 કે 6 પછી જન્મેલા એ બધા જેનજીમાં તમે એમને દર્શન કરતા જોજો. મેં જોયેલા છે અમદાવાદમાં. શનિવારનો દિવસ હોય, સામે હનુમાનજીનું દૂર મંદિર હોય, અહીં ઉભા હોય, હાય હનુ ખાવાની હાય હનુ. હવે હનુમાન દાદાની ટેન્શન નહીં થાય, મારું અમારું નામ બદલે ક્યાંથી? હાય હનુ. એ એક્ટિવા ઉપર ઉભા કે બાઇક ઉપર ઉભા કરી દે, હાય હનુ આજે મારે છે ને એક્ઝામ છે, હનુ જો હું પાસ થઈ ગયો તો હું 1 કિલો તેલ ચડાવ. એટલે કિલો ના આવે, લીટર આવે. અને જેનજી મોંઘવારી નડતી જ નથી. નડે કોઈ નડતી નથી. અમારે એક અમદાવાદમાં હમણાં પેટ્રોલનો ભાવ વધ્યો ને તો એક રેલી નીકળી અને હું પાર્લર આગળ ઉભો અને રેલી જાયન્ટ જતી રહી. અને મારા બાજુમાં એક ભાઈ આવી ટાઈમ ઉભા રહે, રેલીમાંથી બહાર આવે, પાણીની બોટલ લીધી. મેં કીધું હની રેલી કાઢે? મને કે આ પેટ્રોલના ભાવ વધ્યા ને એની. મેં કીધું પેટ્રોલના ભાવ રેલી કાઢવાથી થઈ જશે? મને કે આપણે કીધું નહીં, આપણને એટલું કીધું કે આવજો, 100 રૂપિયા આપીશ, તમારે રેલી મોમો પાડવાની, સરકારના વિરુદ્ધમાં હાય કરવાનું, ભાવ ઘટાડો, ભાવ ઘટાડો. મેં કીધું પણ સાચી વાત નહીં, તમને મોંઘવારી તો નડે ને. 92-93 રૂપિયા પેટ્રોલ થઈ ગયું તો મોંઘવારી તો નડવાની જ છે. તો તમે સાચી આ જે બૂમ બરાડા સાચા, પણ મને કે આપણને કેમ મોંઘવારી નડે? કેમ? મને કે હું તો પહેલા 50 નું પુરાતો તો તેને 50 નું પુરાતો. આપણે તો વધારો થયો જ નથી. પણ મજા કાર્યક્રમમાં છે અને બહેનોની ઈચ્છા છે કરવાની. એટલે આપણે છેલ્લો રાઉન્ડ હેતલબેનને વિનંતી કરીએ કે પણ બધા ઊભા થઈ જવા. અને જેને નાખતા ના આવડતું હોય એ આવજો, જે ઈશારાથી નાખતા હોય એ આવજો. પણ બધા આ જેટલા બેઠા છો ને બધા આવજો. એટલે આપણો ગરબાનો એક સુંદર મજાનો રાઉન્ડ છે આ કુટુંબનો, કે જેને અમને યાદ કર્યા, આપને હસાડવા માટે, આપને ભજનની મોજ કરાવવા માટે. અને ખરેખર દિલથી તમને કાર્યક્રમમાં જેટલા બેઠા છો એમને મજા આવી હોય તો જ એકવાર તાલીના ગણગાટથી અમારા તમામ ટીમને બતાવી મજા આવી હોય તો જો. વાહ ભાઈ, આ ભાભીએ નો પાડ્યો રવિભાઈ, એમનો મજા નહીં આવી. તમે 2 તાળી વધારે પાડો ને તો હમણાં હિસાબમાં એમ કે છે કે ભાઈ તમારા ભાભીને તો નતું ગમે, તાળી તો પાડી નથી. પણ રવિભાઈ એવા નહીં, મને વિશ્વાસ છે. પણ ફરીવાર દિલથી હું આપની રવિભાઈ, આપ તમામ કુટુંબની માફી માંગુ છું એટલા માટે કે અડધો કલાક કાર્યક્રમ ટ્રાફિકના લઈ અમે અટવાયા હતા, એટલે કાર્યક્રમ આપણો અડધો કલાક લેટ થયો. પણ મને વિશ્વાસ છે કાર્યક્રમ જામી ગયો છે, આ બધાને મજા આવી ગઈ છે. અને આપણે હેતલબેનને ફરીવાર વિનંતી કરીએ કે આવો બાપલિયા, ગરબાની એવી મોજ કરાવવા. તો જોરદાર તાલીના ગડગડાટથી ડાબો ને જમણો 2 હાથ ભેગો કરી તાલીઓના ગડગડાટથી વધાવો. હેતલબેન સાધુ સાધુ સાધુ.